गृह राज्य मंत्री हर्ष संघवी आज वडोदरा शहर आ पहुंचे। तब उनकी ओर से सबसे पहले तो विश्वामित्री प्रोजेक्ट का जायजा लिया गया, जिसके बाद उन्होंने वडोदरा में पदाधिकारियों के साथ समीक्षा बैठक की। दरअसल वडोदरा के राजनीतिक अग्रणियों के साथ समीक्षा बैठक का आयोजन कर बाद में गृह राज्य मंत्री हर्ष संघवी की ओर से पत्रकार परिषद बुलाई गई और इस दौरान उन्होंने बयान देते हुए बताया कि विश्वामित्री रिवाइवल प्रोजेक्ट की समीक्षा वो कर चुके हैं और काफी तेज रफ्तार से इस प्रोजेक्ट की कामगिरी चल रही है। टारगेट से पहले काम किस तरीके से पूर्ण हो उसकी तैयारियां इस वक्त की जा रही है। चेक डैम और प्री मॉनसून कामगिरी को लेकर प्रेजेंटेशन भी किया गया है और प्री मॉनसून और विश्वामित्री प्रोजेक्ट की कामगिरी वक्त से पहले ही पूर्ण हो जाएगी, ऐसा उन्हें लगता है। हालांकि वडोदरा में अधिकारियों का जो तबादला होता रहता है, इस सवाल का भी जवाब गृह राज्य मंत्री हर्ष संघवी की ओर से दिया गया है। तब आइए आपको सुनाते हैं गृह राज्य मंत्री हर्ष संघवी ने क्या क्या कहा है। जिल्ला वहीवटी तंत्र, वडोदरा महानगरपालिका, वडोदरा शहर અને જિલ્લાના સૌ ચૂંટાયેલા પ્રતિનિધિઓ, આ તમામ આજે વિશ્વામિત્રી રિવાઇવલ પ્રોજેક્ટના પ્રેઝન્ટેશન દરમિયાન સર્વપ્રથમ તો વડોદરા મહાનગરપાલિકાને સૌ ચૂંટાયેલા પ્રતિનિધિઓએ ખૂબ ખૂબ અભિનંદન આપ્યા છે, કારણ કે ઝડપથી અને ધાર્યા કરતાં બી સારી સ્પીડે આ પ્રોજેક્ટની કામગીરી મહાનગરપાલિકા દ્વારા ચાલી રહી છે। સાથે સાથે મહાનગરપાલિકાના વિસ્તાર સિવાયના જે 25 કિલોમીટરનો વિસ્તાર ઇરિગેશન ડિપાર્ટમેન્ટ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે, તેમાં બી વરસાદ પહેલાં આ કામગીરી પૂર્ણ કરવા માટેની સંપૂર્ણ તૈયારીઓ ઇરિગેશન ડિપાર્ટમેન્ટ દ્વારા કરવામાં આવી છે। ઇરિગેશન ડિપાર્ટમેન્ટ દ્વારા બી 32% કામગીરી પૂર્ણ થઈ ગઈ છે અને કલાકો વધારીને આવનારા 15 દિવસમાં ટાર્ગેટથી બી ઝડપથી અને ટાર્ગેટથી પહેલાં કામગીરી પૂર્ણ કઈ રીતે થાય તે માટેનો પ્લાનિંગ ઇરિગેશન ડિપાર્ટમેન્ટ દ્વારા બી કરવામાં આવ્યો છે। ઇરિગેશન ડિપાર્ટમેન્ટ દ્વારા બીજા ચેકડેમ જે હયાત છે તેને રિપેરિંગનું કામ, કાસને બીજો પ્રી મોન્સૂન કામગીરી મહાનગરપાલિકાની, આ બધા જ વિષયો પર આજે પ્રેઝન્ટેશન બી થયું છે અને સૌ ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે સાથે સૌ અધિકારીઓ જોડે ચર્ચા કરવામાં આવી છે। મને વિશ્વાસ છે કે આ વર્ષે ખૂબ ઝડપથી પ્રી મોન્સૂનથી લઈને વિશ્વામિત્રી રિવાઇવલ પ્રોજેક્ટ આ બધા જ કામો આપણે વરસાદ પહેલા પૂર્ણ કરવામાં સફળતા પ્રાપ્ત થઈ શકશે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।